નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે વિષય આપણો ગણિત છે, જે આપણા વિષય ગણિતનું મિત્રો પેપર લેવાનું છે, તેના માટે આપણે પ્રશ્ન બેંક 1 છે, એટલે ગણિતનું પ્રશ્ન બેંક 1 જે આપણે 29 જુલાઈ લેવાનું છે, તેના માટે પેપર લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ 9 છે. પછી કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે અને બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાનું રહેશે. બધા ક્વેશ્ચન આઈએમપી ક્વેશ્ચન છે અને આ પૂછાઈ ગયેલું પેપર છે. તો આપણે હવે શરૂ કરી દઈએ. તો વિભાગ એ છે, તો એમાં આપણે જોઈએ તો પહેલું છે નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું છે. તેનો આન્સર શું રહેશે? તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો એમાં જોઈએ તો પહેલું, દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. તો બિલકુલ સાચું વિધાન છે. કારણ કે વાસ્તવિક સંખ્યા રિયલ નંબરમાં સમય સંખ્યા આવી જાય, અસમય સંખ્યા આવી જાય, પૂર્ણ સંખ્યા આવી જાય, પ્રાકૃતિક સંખ્યા આવી જાય, બધું સંખ્યા આવી જાય છે. દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. તો આ વિધાન પણ સાચું છે. દરેક પૂર્ણ સંખ્યા છે એ સમય સંખ્યા છે. તો બંને વિધાન બિલકુલ સાચા છે. સાહિત્ય જોઈ લેવા, બંને વિધાન સાચા છે. પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. તો ત્રીજા નંબરનું છે, દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? તો આ વિધાન ખોટું રહેશે. કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પછી સમય સંખ્યા છે, પણ દરેક સમય સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. ચોથા નંબરનું છે, અસમય સંખ્યાનો વર્ગ હંમેશા સમય સંખ્યા છે. તો અસમય સંખ્યાનો વર્ગ છે હંમેશા સમય સંખ્યા હોય છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. પછી છે 5મા નંબરનો ક્વેશ્ચન, દરેક અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ હંમેશા શાંત હોય છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. પછી છે 7મા નંબરનો ક્વેશ્ચન, વર્ગમૂળમાં 8 એ સમય સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે. કોઈપણ બે અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા મળે છે. તો આ વિધાન પણ ખોટું છે. તો આવી રીતે તમારે ખરા ખોટા કરી લેવાનું રહેશે. સાહિત્યના આન્સર જોઈ લેવા. તો આપણે વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને મારા બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આ બીજી આપણી યુટ્યુબ ચેનલ છે, હેરી બારિયા ચેનલ જેનું નામ છે, અને એમાં આપણે વ્લોગિંગના વિડીયો મૂકીએ છીએ. અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સ અબાઉટમાં મળી જશે. ત્યાં જઈને તમારે આને સબસ્ક્રાઈબ બટન દબાવી દેવાનું રહેશે અને બેલ આઇકન પણ દબાવી દેજો. આ ચેનલ પર આપણે અપડેટ આપતા રહીશું અને આપણે આમાં વિડીયો મૂકીએ છીએ. તો આ ચેનલના વિડીયો પણ તમારા સાહિત્ય જોવા સારા ગમે તો આમાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરીથી આપણે વિડીયો તરફ આગળ વધીએ અને આગળના ક્વેશ્ચનનું સોલ્યુશન કરાવી દઈએ. બધા જ ક્વેશ્ચન આઈએમપી ક્વેશ્ચન છે. તો સાહિત્ય તમારે અંત સુધી જોવાનું રહેશે. તો સાચા ખોટા તો આપણે જોઈ લીધા. હવે ખાલી જગ્યાઓ જોઈ લઈએ. તો એમાં પહેલું છે, સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં. તો સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં. તેમાં આપણો આન્સર છે અનંત અને અનાવૃત. અનંત અને અનાવૃત હોઈ શકે નહીં. પછી છે, વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો એ કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. પછી આગળનો ક્વેશ્ચન છે, 10 ગુણ્યા વર્ગમૂળમાં 15. તો એમાં વર્ગમૂળમાં 150 એમ કહી શકો, અથવા તમે આમ પણ કહી શકો 25 ગુણ્યા 6 અને 25 નો 5, તો 5 વર્ગમૂળમાં 6. તો આનો આમ જવાબ પણ કહી શકો. પછી સૌથી નાની પૂર્ણ સંખ્યા. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા રહેશે 0. શું રહેશે? 0 રહેશે. પછી છે 5મા નંબરનો ક્વેશ્ચન, એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યાના ગુણાકાર હંમેશા એ અસમય સંખ્યા જ મળે છે. શું મળે છે? અસમય સંખ્યા મળે. અસમય સંખ્યા જ મળે છે. પછી છે આ, એટલે સાહિત્ય આ ક્વેશ્ચન જોઈ લો. પછી ત્રીજા નંબરનું છે, નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં પહેલું છે, વર્ગમૂળમાં 3ની દશાંશ અભિવ્યક્તિ ખાલી જગ્યા છે. તો વર્ગમૂળમાં 3ની દશાંશ અભિવ્યક્તિ શાંત, અનંત આવૃત, 1.4 છે કે અનંત અનાવૃત છે. તેમાં આપણો આન્સર રહેશે ડી. શું આન્સર રહેશે? ડી આન્સર રહેશે. પછી છે,
બીજા નંબરનું ખાલી જગ્યા એ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3ની વચ્ચેની સંખ્યા છે. તેમાં આપણો આન્સર શું રહેશે? એમાં આપણો આન્સર રહેશે એ. વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3ના છેદમાં 2 તો આન્સર રહેશે. આવી રીતે આન્સર કરી લેવા, સારી રીતે જોઈ લો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. ત્રીજા નંબરનું છે બે સમય સંખ્યાઓ વચ્ચે. તો બે સમય સંખ્યાઓ વચ્ચે આપણે જોઈએ તો ખાલી જગ્યા. તો એમાં એ બી સી ડીમાંથી શું આવશે? તેમાં સી જવાબ આવશે. ત્રીજા નંબરમાં અનંત સમય સંખ્યા છે. પછી ચોથા નંબરનું છે નીચેનામાંથી ખાલી જગ્યા સંખ્યા અસમય સંખ્યા છે. તેમાં આપણો આન્સર રહેશે ડી. શું આન્સર છે? ડી. 0.401400. પછી 5મા નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. આ સારી રીતે આન્સર કરી લેવો. 5મા નંબરનો ક્વેશ્ચન છે વર્ગમૂળમાં આપણે જોઈએ તો વર્ગમૂળને આપણે જોઈએ તો ચતુર્થ મૂળ છે. ચતુર્થ મૂળ 81ની પછી પાછું વર્ગમૂળ છે -2 આપણે જોઈએ તો એમાં શું જવાબ આવશે? એમાં જવાબ આવશે એ જવાબ આવશે. 1/9 જવાબ આવશે. તો આ પણ સારી રીતે કરી લો. આમાં આ જવાબ રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. છઠ્ઠા નંબરનું છે 256 એને આપણે જોઈએ તો 0.16 ગુણ્યા 256 0.09. તેમાં આપણો જવાબ શું રહેશે? છઠ્ઠામાં જવાબ આપણો રહેશે એ. 4 જવાબ રહેશે. 7મા નંબરનું છે 1/9 વર્ગમૂળમાં 9 માઇનસ વર્ગમૂળમાં 8 બરાબર કેટલું રહેશે? તેમાં આપણો જવાબ રહેશે ડી. ડી આપણો જવાબ રહેશે. 3 + 2 વર્ગમૂળમાં 2 આપણો આન્સર રહેશે. તો સાહિત્ય આવી રીતે આન્સર જોઈ લેવા. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો વિભાગ બી છે. તો આપણે વિભાગ બી શરૂ કરી દઈએ. નીચેનામાંથી કોઈપણ 3 પ્રશ્નો પસંદ કરી વિભાગ બી તૈયાર કરવો. દરેકના 2 ગુણ. તો પહેલું છે 3 અને 4ની વચ્ચે સહસમય સંખ્યાઓ લખો. તો 3 અને 4 વચ્ચેની સહસમય સંખ્યાઓ લખવાની છે. તેમાં આપણો આન્સર શું રહેશે? તો એમાં કયો આન્સર? 3 છે તો 3ની વચ્ચે 3 હોય 3 છે અને આ 4 છે. તો આ 28 સુધી કંઈક આવે છે ને 7 તેરી 21 આપણે લઈએ તો 7 તેરી 21. તો 21થી શરૂ થતું હોય છે તો આપણે 21થી 28 લેવાનું રહેશે. તેમાં આપણો જવાબ શું રહેશે? 22/7, 23/7, 24/7, 25/7 અને 26/7 રહેશે અને 27/7. તો આ એની સમય સંખ્યાઓ રહેશે. તો સહસમય સંખ્યાઓ થઈ ગઈ. તો આવી રીતે આન્સર તમારે દેવાનો રહેશે. સાહિત્ય જોઈ લો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. 3/7 અને 5/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખો. તો એમાં સીધો જવાબ હું લખી દઉં છું. 16/35. પછી રહેશે 17/35. લસા લીધેલો છે ને ઉપરની સંખ્યા 3 × 5 15. 15 છે 15થી મોટી અને નીચે 7 × 5 એવી રીતે કરેલું છે. 18/35 અને 19/35. તો 4 થઈ ગઈ. તો આવી રીતે કરવાનું રહેશે. પછી છે ત્રીજા નંબરનું 0.1 થી 0.11 વચ્ચેની 5 સમય સંખ્યા લખો. તો એમાં તો ખાલી નોર્મલ છે. 0.2 કહી શકો, 0.3 કહી શકો, 0.4, 0.5 અને 0.6. 7 એમ 11 સુધી દર્શાવી દેવી જેટલી માગે એટલી. પછી છે વર્ગમૂળમાં 2ને સંખ્યા રેખા પર દર્શાવો. તો મિત્રો પુસ્તકમાંથી મળી જશે. આ પણ મળી જશે. પછી છે આનો જવાબ હું લખી દઉં છું. બાકીના જવાબ 6ઠ્ઠાનો 7માનો એનો જવાબ લખી દઉં છું. જોઈ લેવા સીધા. 6ઠ્ઠામાં આપણે જોઈએ તો શું જવાબ રહેશે? એમાં 14/11 આવશે જવાબ. પછી છે 7મામાં 133/માં જવાબ રહેશે 990. અને 9મામાં આપણો જવાબ રહેશે 7 પ્લસ વર્ગમૂળમાં ને 2 વર્ગમૂળમાં 10. આવી રીતે જવાબ રહેશે. અને 10મામાં આપણો જવાબ રહેશે 20. તો આવી રીતે તમારે આન્સર કરવાનો રહેશે. તો અહીંયા તમને 10મામાં આપણો જવાબ રહેશે અહીંયા 20. તો આવી રીતે કરી લેવાનું રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો વિભાગ સી છે. તો વિભાગ સીમાં શું છે? 3/7 છે 5 અને 7/8 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો. તો આપણે જણાવ્યું પ્રમાણે આગળ એની જેમ લખી લેવી. તો એમાં જવાબ આવશે અહીંયા આવશે 25થી આવશે 25/40, 26/40, એમ તમારે 27/40
28/40 ને 30/29/40. તો આવી રીતે કરી લેવું. 5ને સંખ્યા રેખા પર દર્શાવો. પછી આનો જવાબ શું આવશે? ત્રીજા નંબરનો આનો જવાબ આવશે 2 વર્ગમૂળમાં 3. આનો જવાબ આવશે. પછી આનો જવાબ આવશે 7 + 3 વર્ગમૂળમાં 2 અને 31 જવાબ આવશે. તો આવી રીતે આનો જવાબ દેવાનો રહેશે. તો સાહિત્ય આ ગણતરી તમારે કરી લેવાની રહેશે. બાકીના ક્વેશ્ચન બધા જોઈ લો. તમારે જાતે જ મિત્રો કરવાના રહેશે. વિભાગ ડીના ક્વેશ્ચન આવશે. પોઝ કરીને તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી ગણતરી કરી લેવાની રહેશે. પ્રશ્ન 2 છે આમાં પણ ખરા ખોટા આપેલા છે. આ બધા ખરા ખોટા કરી લેવાના રહેશે. તો સમય રહેશે તો આપણે પાર્ટ 2 બનાવી દઈશું. સાહિત્યની ગણતરી તમારે કરી લેવાની રહેશે. અને જો તમારે PDF જોતી હોય તો વન એજ્યુકેશન ગુજરાત એવી ટેલિગ્રામ ચેનલનું નામ છે, તેને સબસ્ક્રાઈબ કરી લેવી. હરી બારિયા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો સાહિત્ય જોઈ લેવાનો રહેશે. આ વિભાગ C પણ જોઈ લેવો. તો એટલું આ પેપર છે, તો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.